નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રીના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. આજે આપણે નવા ચેપ્ટર તરફ જશું. પ્રકરણ નંબર 8, ડી અને એફ વિભાગના તત્વો. તો આપણા ચેપ્ટરનું ટાઇટલ છે ચેપ્ટર નંબર 8, ડી અને એફ વિભાગના તત્વો. ડી બ્લોક અને એફ બ્લોક. પી બ્લોક ચેપ્ટર સંદીપ સર ટૂંક સમયમાં ચાલુ કરશે અને આગળનું ચેપ્ટર 7 પી બ્લોક અને ડી અને એફ બ્લોક આપણે ભણીએ છીએ. ઓકે, ચાલો સૌપ્રથમ આની પ્રસ્તાવના જોઈએ. પ્રસ્તાવના તો આવત કોષ્ટકની અંદર તમે જાણો છો તે મુજબ વિભાગ એસ, પી, ડી અને એફ છે, જેનો હું તમને ટૂંકમાં ચાર્ટ રજૂ કરું. એસ, પી, ડી અને એફ. એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો એને કહેવાય કે જેનો છેલ્લો ઇલેક્ટ્રોન જે તે વિભાગમાં ભરાય. જો છેલ્લો ઇલેક્ટ્રોન એસ વિભાગમાં ભરાતો હોય એ પછી 1s આવે, 2s આવે, 3s આવે, 4s આવે, 6s આવે કે 7s આવે, 2p આવે, 3p આવે, 4p આવે, 5p આવે, 6p આવે, 7p આવે, 3d આવે, 4d આવે, 5d આવે, 4f આ 1 થી ચાલુ થયા, 2 થી ચાલુ થયા, 3 થી ચાલુ થયા, 4 થી ચાલુ થયા. ઓકે, આના વિશે તમે જાણો છો. તો એસ વિભાગની અંદર તમે ભણી ગયા સમૂહ 1 અને સમૂહ 2 11મા ધોરણમાં. સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 જે તમે નો ખ્યાલ 11માં મેળવેલો છે. હવે પી બ્લોકની અંદર સમૂહ નંબર 13 અને 14, ત્યારબાદ 15, 16, 17 અને 18, એટલે કે આની અંદર ટોટલ 6 સમૂહ આવે. ક્યાંથી ચાલુ થાય? 13 નંબરથી. 13 થી 18 ટોટલ 6 સમૂહ. ચાલો પી બ્લોકની વાત સંદીપ સર કરવાના છે. એસ બ્લોક 11માં ભણી ગયા છીએ. ડી બ્લોકની વાત હું કરવાનો છું. તો ડી અને એફ વિભાગના જે તત્વો છે એ 3 થી 12 નંબરના સમૂહમાં આવેલા છે. આ બંનેની એક સાથે જો વાત કરવામાં આવે તો, કારણ કે ડી વિભાગ છે એના પેટા વિભાગમાં એફ છે, તો જોવા જઈએ તો ડી અને એફ આ બંને વિભાગના તત્વો સમૂહ નંબર 3 થી 12માં આવ્યા છે. એટલે કે 3 થી 12 સમૂહ થાય તો ટોટલ અહીંયા સમૂહ થયા 10. ટોટલ સમૂહની સંખ્યા 10. અહીંયા ટોટલ સમૂહની સંખ્યા 6. અહીંયા ટોટલ સમૂહની સંખ્યા 2. એટલે 2 ને 6, 8 ને 10, 18 સમૂહ પૂરા. ચાલો, આમે આવત કોષ્ટકમાં ડી અને એફ વિભાગના તત્વો ક્યાં આવ્યા છે, કયા તત્વ કયા વિભાગમાં કયા સમૂહમાં આવ્યું છે, એના વિશે આપણને ખ્યાલ છે, જેની ટ્રીક મેં તમને આગળ શીખવાડેલી છે. તો 2 નંબર એટલે કે 2 સમૂહ, પહેલો અને બીજો સમૂહ એસ બ્લોકની અંદર છે, જ્યારે 13 થી 18 એટલે કે 6 સમૂહ આવ્યા છે પી બ્લોકમાં, જ્યારે 3 થી 12 એટલે કે 10 સમૂહ આવ્યા છે ડી અને એફમાં. તો એની આપણે હવે ચર્ચા કરવાના છીએ. ડી અને એફ આવર્તની બાબતમાં જોવામાં આવે, આપણે સમૂહની બાબતમાં જોયું.
આપણે જો આવર્તની બાબતમાં જોઈએ તો ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો આવર્ત જે છે 4, 5, 6 અને 7 આ આવર્તની અંદર ડી વિભાગના તત્વો છે, જ્યારે 6 અને 7ની અંદર એફ વિભાગના તત્વો છે. આ પર્ટિક્યુલર સ્થાન આપણને યાદ હોવું જોઈએ, એના માટે પ્રસ્તાવનાની શરૂઆતમાં મેં આ કામ કર્યું છે. તો આવત કોષ્ટકમાં 4 વિભાગ SP, DF. S બ્લોકમાં 2 સમૂહ છે, P બ્લોકમાં 6 સમૂહ છે, ડી અને F બ્લોકની અંદર જોવા જઈએ તો 10 સમૂહ છે. આમ ટોટલ 18 સમૂહ છે. રાઈટ. આ બધા સમૂહોની આપણે વિગતવાર ચર્ચા કરવાના હતા. એમાં S અને P પાર્ટ 1 13મો અને 14મો સમૂહ, એસમાં પહેલો અને બીજો જે 11મા ધોરણમાં ભણી ગયા છે. 12મા ધોરણની અંદર આપણે ભણવાના છીએ 15, 16, 17, 18 પી બ્લોકમાં, 15, 16, 17, 18 પી બ્લોકમાં અને 3 થી 12 ડી અને એફ બ્લોકની અંદર. ઓકે, તો શરૂઆત કરીએ, આગળ વધીએ. આવત કોષ્ટકમાં એમના સ્થાન જોઈએ આપણે. આવત કોષ્ટકમાં સ્થાન, આની અંદરથી આપણને સંક્રાંતિ તત્વો અને આંતર સંક્રાંતિ તત્વો કોને કહેવાય એની વ્યાખ્યા પણ મળશે. જોઈએ તો સૌથી પહેલાં ડી વિભાગની વાત જો કરવામાં આવે, ડી વિભાગના આવત કોષ્ટકમાં સ્થાન ક્યાં છે? ડી વિભાગનું, ડી વિભાગ તો એસ વિભાગ અને પી વિભાગની વચ્ચે, એસ બ્લોક અને પી બ્લોકની વચ્ચે. ચાલો, આ બંનેની વચ્ચે શું કામ એને રાખવામાં આવ્યા છે? એની પાછળનું કારણ છે પર્ટિક્યુલર. શું કારણ છે? તો કે ડી વિભાગના તત્વો એસ અને પી, આ બંને વિભાગના જે તત્વો છે તેની વચ્ચેના ગુણ ધરાવે છે. હવે એસ વિભાગના તત્વો જે છે એને પ્રતિનિધિ તત્વો કહેવાય. પ્રતિનિધિ એટલે મુખ્ય તત્વો, પ્રતિનિધિ. અને વધુ વિદ્યુત ધનમય ધાતુ તત્વો છે. વધુ વિદ્યુત ધનમય ધાતુ છે. જ્યારે પી બ્લોકની વાત કરીએ તો ઓછા વિદ્યુત ધનમય છે. ઓછા વિદ્યુત ધનમય, સાથે સાથે તેની અંદર વેરાયટી પણ છે. પી વિભાગના તત્વની અંદર ધાતુ પણ છે, અધાતુ પણ છે અને અર્ધ ધાતુ પણ છે. આમ જોવા જઈએ તો ડી વિભાગના તત્વો જે છે તે એસ વિભાગના તત્વો ના ગુણધર્મો અને પી વિભાગના તત્વોના ગુણધર્મોની વચ્ચેના ગુણ ધરાવે છે. એનો મતલબ એસ અને પી વચ્ચે સંક્રાંતિ પામે છે અને પરિણામે તેને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. મકર સંક્રાંતિમાં સૂર્ય છે એ રાશિ બદલે, એક રાશિમાંથી બીજી રાશિમાં જાય, 2 રાશિ વચ્ચે સંક્રાંતિ પામે છે. એમ અહીં સંક્રાંતિ શબ્દ એટલે આવ્યો છે કે ડી વિભાગના તત્વો છે તેના ગુણધર્મો એસ વિભાગને પણ મળે છે અને પી વિભાગને પણ મળે છે. આથી તેની વચ્ચેના ગુણધર્મો ધરાવે, પરિણામે તેને ટ્રાન્ઝિશન એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, સંક્રાંતિ તત્વો. ઓકે, તો આ એની પ્રાઇમરી સમજ થઈ કે ડી વિભાગનું સ્થાન ક્યાં? તો કે એસ અને પીની વચ્ચે. શું કામ તેને એસ અને પીની વચ્ચે લેવામાં આવ્યા? તો કે એસ વિભાગના તત્વો પ્રતિનિધિ તત્વો છે ને વધુ વિદ્યુત ધનમય તત્વ છે.
જ્યારે પી વિભાગના તત્વો ઓછા વિદ્યુત ધનમય છે, સાથે સાથે ધાતુ, અધાતુ અને અર્ધધાતુ પણ છે. તો ડી બ્લોકની અંદર કેટલાક તત્વો એસ વિભાગના તત્વોના ગુણ ધરાવે છે અને કેટલાક તત્વો પીના પણ ગુણ ધરાવે છે. આથી ડી બ્લોક છે તે એસ અને પી વચ્ચેના ગુણ વચ્ચે સંક્રાંતિ પામે છે, પરિણામે તેને સંક્રાંતિ તત્વો કહેવાય. હવે આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે શું ડેફિનેશન આપી છે એ જોઈએ. સંક્રાંતિ તત્વો. સંક્રાંતિ તત્વોની વ્યાખ્યા તરફ આપણે છીએ. હવે તો સંક્રાંતિ તત્વ એને કહેવામાં આવે કે જે ધાતુના રાસાયણિક ગુણધર્મો, જે ધાતુના રાસાયણિક ગુણધર્મો એસ અને પી વિભાગના તત્વો, એસ અને પી વિભાગના તત્વો વચ્ચે સંક્રાંતિ પામે તેને સંક્રાંતિ તત્વો કહે છે. રાઈટ. એનો મતલબ એવો થાય કે આયુપેક મુજબ જો જોવામાં આવે તો જે ધાતુના તટસ્થ પરમાણુ અથવા આયનમાં, જે ધાતુના તટસ્થ પરમાણુ કે આયનમાં ડી કક્ષક, ડી કક્ષકની અંદર પેટા કક્ષક 5 છે, રાઈટ. એમાંની કોઈ પણ એક અપૂર્ણ ભરાયેલી હોય, ડી પેટા કક્ષક અપૂર્ણ હોય, ત્યારે તેને સંક્રાંતિ તત્વ કહેવામાં આવે. આયુપેકે આવી વ્યાખ્યા આપી છે. ડીની અંદર મેક્સિમમ 10 સમાય, પણ જો 10ની જગ્યાએ 9 હોય, 8 હોય, 7 હોય, 5 હોય, 6 હોય, ગમે હોય, પણ પૂરા 10 ના હોય, અપૂર્ણ ભરાયેલી હોય, ત્યારે તે તત્વ જે છે તે અથવા આયન આયુપેક મુજબ સંક્રાંતિ તત્વ છે. તો ટેક્સ્ટબુક પ્રમાણે સંક્રાંતિ તત્વો જે છે એની વ્યાખ્યા એવી આવશે કે જે ધાતુના રાસાયણિક ગુણ એસ અને પી વિભાગના તત્વો વચ્ચે સંક્રાંતિ પામે તેને સંક્રાંતિ તત્વો કહે છે. આયુપેક મુજબ જે ધાતુના તટસ્થ પરમાણુ, તટસ્થ પરમાણુ એટલે પોતે, જેમ કે હું નિકલ લખું તો એ તટસ્થ પરમાણુ થયો, પણ Ni+2 લખું તો એ આયન થયો, રાઈટ. તો તટસ્થ પરમાણુ કે આયનમાં આ બંનેની અંદર ડી કક્ષક અપૂર્ણ હોય તો ત્યારે તે તત્વને સંક્રાંતિ તત્વ કહેવામાં આવે છે. આગળ વધીએ. એફ વિભાગનું સ્થાન જોઈએ. હવે જે ચોપડીમાં તમને પાછળ આપ્યું છે, પણ હું અત્યારે ભણાવી દઉં છું, રિપીટ કરીશ પાછું. એફ વિભાગ. તો એફ વિભાગ વિશે જોઈએ તો આવત કોષ્ટકના તળિયે 2 આડી હરોળ છે, એટલે હું એવું લખી દઈશ, આવત કોષ્ટકના તળિયે બે આડી હરોળ, ગટર લાઈન આપણી, જે એફ વિભાગ દર્શાવે છે. આ તત્વોને એફ વિભાગના તત્વો એટલા માટે કહેવાય કે તેનો છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ભરાય છે. છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકની અંદર ભરાય.
અને પરિણામે તેને એફ વિભાગના તત્વો કહેવામાં આવે. એફ વિભાગના તત્વોની અંદર બે સિરીઝ છે. બે આડી હરોળ, એક સિરીઝની અંદર 4F આવશે અને એક સિરીઝમાં 5F આવશે. અને આ એફ વિભાગના તત્વોની જે એફ કક્ષકો છે એ સંપૂર્ણ ભરાયેલી હોતી નથી અને પરિણામે તે એફ વિભાગના તત્વો કહેવામાં આવે છે. પરંતુ તેને જોવા જઈએ તો આ તત્વો સંક્રાંતિ શ્રેણીનો જ એક ભાગ છે. આ તત્વો સંક્રાંતિ શ્રેણીની અંદર જ આવી જાય છે. શ્રેણીનો જ એક ભાગ છે અને પરિણામે તેને આંતર સંક્રાંતિ તત્વો કહેવામાં આવે. અને એની અંદર બે સિરીઝ છે, એક્ટિનાઇડ સિરીઝ અને લેન્થેનાઇડ સિરીઝ. કારણ કે તેની અંદર જે બે હરોળ છે એ બે હરોળની અંદર જે તત્વો છે એ તત્વોને આધારે એને બે ભાગની અંદર વહેંચવામાં આવ્યા છે. LA અને AC આ બે જે તત્વો છે, લેન્થેનમ શ્રેણી અને એક્ટિનાઇડ શ્રેણી ને આધારે તેને બે શ્રેણીની અંદર વહેંચવામાં આવે છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે જે એફ વિભાગના તત્વો જે છે તેની અંદર એફ કક્ષકને જોવાની છે અને ડી વિભાગના તત્વોની અંદર ડી કક્ષક જોવાની છે. બંને અધૂરી હશે. એફ વિભાગની અંદર એફ કક્ષક અધૂરી હશે અને ડી વિભાગની અંદર ડી કક્ષક અધૂરી હશે. એટલે અહીંયા હું આના બે ભાગ પાડી શકું. LA સિરીઝ જેને LN તરીકે દર્શાવવામાં આવે, લેન્થેનાઇડ, રાઈટ. એનો પહેલો સભ્ય છે લેન્થેનમ. એના ઉપરથી એને LN સામાન્ય સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. અને આ શ્રેણી એટલે 4F. એનું નામ છે લેન્થેનોઇડ્સ. ઓકે. અને લેન્થેનમનો સમાવેશ લેન્થેનોઇડ સાથે કરી દેવામાં આવ્યો છે કારણ કે એના ગુણધર્મો એને મળતા આવે છે. એ હું જ્યારે ડીપમાં ચર્ચા કરીશ જ્યારે એફ વિભાગ આવે ત્યારે. આ તો પ્રાઇમરી લેવલે પ્રસ્તાવનામાં હું બતાવું છું તમને. ત્યાર પછી જે બીજી શ્રેણી છે એને એસી સિરીઝ તરીકે ઓળખવામાં આવે, એક્ટિનાઇડ શ્રેણી. અને એનું નામ છે એક્ટિનોઇડ્સ. લેન્થેનોઇડ્સ એમ આને કહેવામાં આવે એક્ટિનોઇડ્સ. અને એક્ટિનોઇડ્સ એટલે કઈ સિરીઝ? 5F. ઓકે. તો આના 14 તત્વો આવશે અને આના 14 તત્વો. એટલે એફ વિભાગની અંદર આપણે ટોટલ 28 તત્વોની વાત કરવાના છીએ. આમ જોવા જઈએ તો બંનેમાં 14 તત્વો છે, પણ એનું પહેલું જે સભ્ય છે ને એ ગામમાંથી લેવામાં આવ્યું છે. એટલે આનું પહેલું સભ્ય છે લેન્થેનમ, LA. સિરીઝની સંજ્ઞા LN છે. LN કોઈ તત્વ નથી. પહેલું તત્વ લેન્થેનમ. એ આ સિરીઝ સાથે મેચ થાય છે એટલે એને લીધું છે. હકીકતમાં લેન્થેનમની અંદર એફ જે 4F છે ને એમાં ઇલેક્ટ્રોન જ નથી, છતાં એને એફ વિભાગમાં લેવામાં આવ્યું છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? એટલે 14 + 1 એટલે અહીંયા થાય 15. આમ તો 14 જ ગણાય, પણ લેન્થેનમને સ્વીકારવામાં આવ્યું એટલે એમાં કેટલા થાય? 15. એવી જ રીતના લેન્થેનમ પછી જે સિરીઝ છે એક્ટિનોઇડ, રાઈટ, એની અંદર જોવા જઈએ તો એક્ટિનિયમ જે છે એને લેવામાં આવ્યું છે, એસીને. આ એસી જે છે એ સિરીઝનું નામ પણ છે અને તત્વ છે એક્ટિનિયમ. એટલે અહીંયા પણ કેટલા તત્વો થશે? 15. આમ 14 જ ગણવાના છે, પણ બંને સિરીઝની અંદર એક એક તત્વ એક્ટિનિયમ
અને પહેલામાં લેન્થેનમ મળીને 14 + 1 એટલે 15 થાય જ. આમ કાયદેસર જોવા જઈએ તો એફ વિભાગમાં 28 તત્વો છે, 14 4Fની અંદર અને 14 છે 5F સિરીઝમાં. 4F સિરીઝ એટલે લેન્થેનોઇડ્સ અને 5F સિરીઝ એટલે એક્ટિનોઇડ્સ. આગળ વધીએ. ચાલો હવે આપણે ડી વિભાગથી શરૂ કરીએ. ડી વિભાગના તત્વો. ચાલો એની ડેફિનેશન આપવી હોય શું આપી શકાય? તો કે જે તત્વોની ભૂમિ અવસ્થામાં કે કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં, જે તત્વોની ભૂમિ અવસ્થા, ભૂમિ એટલે ધરા, જેને ગ્રાઉન્ડ સ્ટેટ કહેવાય, સ્થિર અવસ્થા, ભૂમિ અવસ્થા અથવા કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન સ્ટેટ. એનો મતલબ કે આ તટસ્થ પરમાણુ થયું ને આયન થયું, રાઈટ? જે તત્વની ભૂમિ અવસ્થા કે કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય, ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય, તો તેને ડી વિભાગના તત્વો કહેવાય. તેને સંક્રાંતિ તત્વ કહેવામાં આવે છે. અને તેની અંદર ટોટલ 4 સિરીઝ છે. અહીંયા હું જો લખી દઈશ, જો 3D, 4D, 5D અને 6D. જો 3D કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો તેને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહે છે. પ્રથમ. જો 4D કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો તેને દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય. દ્વિતીય. જો 5D કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો તેને તૃતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો કહેવાય, ડી વિભાગના. અને જો 6D કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો તેને ચતુર્થ શ્રેણી કહેવાય. એટલે કે ડી વિભાગના તત્વોની ટોટલ 4 સિરીઝ. પ્રથમ સંક્રાંતિ સિરીઝ, દ્વિતીય સંક્રાંતિ સિરીઝ, તૃતીય સંક્રાંતિ સિરીઝ અને ચતુર્થ સંક્રાંતિ સિરીઝ. હવે આની અંદર જોવા જઈએ તો પ્રથમ સંક્રાંતિ સિરીઝમાં 10 તત્વો આવ્યા છે. બીજી સંક્રાંતિ સિરીઝ છે એમાં પણ 10, ત્રીજીમાં પણ 10 અને ચોથી છે એ અપૂર્ણ છે. એની અંદર તત્વો હજી અમુક શોધવાના બાકી છે અને અપૂર્ણ હોવાથી એનું સંશોધન ચાલુ છે. મોટાભાગનું થઈ ગયું છે, અમુક બાકી છે. જે થઈ ગયું છે એની હું વાત કરીશ તમને. તો જે તત્વની ભૂમિ અવસ્થા કે કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો તેવા તત્વોને ડી વિભાગના તત્વો અથવા સંક્રાંતિ તત્વો કહે છે. જો આવા તત્વોની 3D કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો તેને પ્રથમ સંક્રાંતિ શ્રેણી, 4D કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને 5D કક્ષક ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય, અપૂર્ણ ભરાયેલી હોય તો તૃતીય સંક્રાંતિ શ્રેણી અને
6d કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો તેને ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવામાં આવે છે. હવે આ દરેક શ્રેણીમાં કયા કયા તત્વો આવ્યા છે એના વિશે આપણે ડિટેલમાં વાત કરવાની છે, અને ત્યારબાદ તેની ઓક્સિડેશન અવસ્થા અને ઇલેક્ટ્રોનીય રચના વિશે પણ વાત કરશું. હવે આપણે તેની ઇલેક્ટ્રોન રચના અને ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરીએ. ઇલેક્ટ્રોન રચના અને ઓક્સિડેશન અવસ્થા. સૌથી પહેલાં ઇલેક્ટ્રોન રચના જોઈ લઈએ, પછી ઓક્સિડેશન અવસ્થા જોશું. તો સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની જો ચર્ચા કરવામાં આવે, સામાન્ય ઇલેક્ટ્રોન રચના તો n-1 d 1 to 10 અને ns 1 અથવા 2, રાઈટ. તો જ્યાં તમારે n કેટલો લેવો પડે? મેક્ઝિમમ 4 લેવો પડે. તમે અહીંયા 4 લેશો તો 3D થી શરૂઆત થશે. તમે 2 લઈને દોડ્યા આવશો, 3 લઈને તો નહીં ચાલે, તો 2D થઈ જાય. એટલે અહીંયા n બરાબર 4 લેવો પડે. જો હું n બરાબર 4 લઉં, રાઈટ, તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો પરિવર્તન આવું આવે, 3D 1 to 10 અને 4s 1 to 2. તો આ ફર્સ્ટ સિરીઝ થઈ, રાઈટ. સેકન્ડની અંદર શું થશે? તો ત્યાં મારે n બરાબર, અહીંયા મેં 4 લીધો, તો હવે તો હું n બરાબર કેટલો લઉં? 5 લઉં. ચાલો n બરાબર 5 લઉં તો અહીંયા શું થશે? 4d 1 to 10, અહીંયા થશે 5s 1 to 2. સેકન્ડ સિરીઝ. થર્ડ સિરીઝ, ત્રીજી જે સિરીઝ આવશે એની અંદર તેની અંદર 4fની હાજરી આવશે. અહીંયા તમારે n બરાબર 6 લખવાના જ છે, પણ આપણે 4f અહીંયા હાજર આવશે, એની પછી 5f આવશે. પણ હું લખતો નથી, કારણ કે આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની દર્શાવવાની હોય. તો અહીંયા 5d થશે, 5d 1 to 10, અને અહીંયા થશે 6s 1 to 2. પણ અહીંયા આગળ 4f આવશે. ચાલો આગળ જોઈએ ફોર્થ સિરીઝ. ફોર્થ સિરીઝની અંદર n બરાબર 7 લેવાના. તો અહીંયા આવશે 6d 1 to 10 અને અહીંયા આવશે 7s 1 to 2. તો આ બધી ચારે ચાર સિરીઝ છે, આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ. ખ્યાલ આવે છે? એની અંદર ડી કક્ષક અપૂર્ણ હશે. જો ડી કક્ષક અપૂર્ણ હોય તો તેને તમે ડી વિભાગનું તત્વ અથવા તો સંક્રાંતિ તત્વ કહી શકશો, રાઈટ. ચાલો હવે આની અંદર કઈ બાબત મહત્વની છે અને તમારે MCQમાં શું ધ્યાન રાખવાનું છે એની હું ચર્ચા કરું. તો આની અંદર દરેક સિરીઝમાં અપવાદ છે, રાઈટ. એ અપવાદ હું તમને પર્ટિક્યુલર કહીશ. જેમ કે એક અપવાદની આપણે ચર્ચા કરીએ તો સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની અંદર તમારે એવું લક્ષણ યાદ રાખવાનું છે કે જ્યારે પણ કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના અર્ધપૂર્ણ બનતી હોય, અર્ધપૂર્ણ બનવાના ચાન્સીસ હોય, અથવા તો સંપૂર્ણ બનવાના ચાન્સીસ હોય, એટલે કે પૂર્ણ બનવાના, તો એની સ્થાયીતા વધુ હોય. અને ત્યારે છે એ અપવાદ સર્જાય છે. જેમ કે ક્રોમિયમની વાત કરવામાં આવે, એક્ઝામ્પલ તરીકે આપણે ક્રોમિયમ લઈએ તો ક્રોમિયમમાં નિયમ પ્રમાણે આર્ગોન પછી 3d 4 અને 4s2 આવું આવે છે. પણ 4ની જગ્યાએ જો અહીંયા 5 થઈ જાય તો અર્ધપૂર્ણ કક્ષકો બને, કારણ કે ડીની અંદર 5 ખાના. રાઈટ, અત્યારે 4 ખાના ભરાયેલા છે.
હવે જો એક ઇલેક્ટ્રોન આવી જાય તો 5 ખાના થાય, તો એના બદલે એની સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના આવી રહ્યા બને આર્ગોન 3d5 4s1, જેની અંદર હવે શું થયું તો કે આ જે 3dના ખાના છે એ અર્ધપૂર્ણ થઈ ગયા, બધામાં એક એક ઇલેક્ટ્રોન આવી ગયા. આમ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનામાં શું સર્જાય છે? અપવાદ સર્જાય. શું કામ? તો કે અર્ધપૂર્ણ અથવા તો પૂર્ણ ઇલેક્ટ્રોન રચનામાં સ્ટેબિલિટી જોવા મળે છે. એવું કોપરમાં બને છે. કોપરની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d9 અને 4s2 નિયમ પ્રમાણે હોવી જોઈએ, પણ નથી. એની જગ્યાએ લેવામાં આવે છે આર્ગોન 3d10 4s1. તો અહીંયા તમે જુઓ તો 3dની બાબતમાં પૂર્ણતા આવશે. 1 2 3 4 ને 5 6 7 8 અને 9 એક ઇલેક્ટ્રોન આવે તો પૂર્ણ ભરાયેલી કક્ષક બની જશે, અને પરિણામે 4sનો એક ઇલેક્ટ્રોન 3dમાં એન્ટર થાય છે અને 3d પૂર્ણ ભરાયેલી બને છે, કારણ કે એની સ્ટેબિલિટી વધારે છે. હુન્ડ, પાઉલી આ બધાના નિયમો આપણે ભણ્યા છે. ઓકે, તો આ પ્રમાણે જોવા જઈએ તો ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચનાની અંદર તફાવત જોવા મળે છે, અપવાદ જોવા મળે છે. આવું થવા પાછળનું કારણ શું હોઈ શકે? શા માટે આવી સ્ટેબિલિટી આવી? તો એનું કારણ છે ઉર્જા તફાવત. 3d અને 4s વચ્ચે 3d અને 4s વચ્ચે ઉર્જા તફાવત ઓછો છે. ઉર્જા તફાવત ઓછો છે, અને ઉર્જા તફાવત ઓછો એટલે કે એકબીજાને મેળ છે એમ ઓછો હોવાથી 4sનો ઇલેક્ટ્રોન 3dમાં જઈ શકે છે અને અર્ધપૂર્ણ અને પૂર્ણ રચના બનાવી શકે છે. ખ્યાલ આવ્યો? હવે મહત્વની બાબત શું છે તો કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વમાંથી જ્યારે આયન બને ત્યારે 4sના 2 ઇલેક્ટ્રોન પહેલા દૂર થાય, ત્યારબાદ જ 3dના દૂર થાય. કારણ કે 4s છે એ બાહ્યતમ કક્ષામાં આવ્યું છે, રાઈટ? એટલે દૂર કરવાના આવે ઇલેક્ટ્રોનને જ્યારે દૂર કરવાના આવે ત્યારે એ ક્યાંથી કરવાના? 4sમાંથી. અને 3dના ઇલેક્ટ્રોન પછી દૂર થાય. બીજી સંક્રાંતિ શ્રેણી બનાવે ત્યારે 5sના પહેલા દૂર થાય, ત્યારબાદ જ 4dના દૂર થાય. ઓકે, કેમ એવું? તો કે કેન્દ્રનું આકર્ષણ છે એ જેમ nનું મૂલ્ય વધે તેમ એ બહારની કક્ષા થતી જાય, અને બહારની કક્ષા જેમ થતી જાય તેમ એનું આકર્ષણ ઓછું થતું જાય. એટલે 3d જે છે એ અને 4s, 3d આગળ આવી છે અને 4s પાછળ છે, અને પરિણામે આ જે છે 4s એ માંથી ઇલેક્ટ્રોન પહેલાં જશે. તમે 4 અને s અને 3 અને dનો સરવાળો કરો, n પ્લસ l વાળી ઉર્જાની વાત જો કરીએ આપણે 3d અને 4s માટે, n પ્લસ l હતું ને, અને આધારે જ આપણે શ્રેણી બનાવી. તો અહીંયા 3 spd 0 1 અને 2, તો આ 5 થાય, રાઈટ? અને અહીંયા થાય 4 વત્તા 0 એટલે 4 થાય. એટલે s પહેલાં આવે. ઉર્જાની દ્રષ્ટિએ 4s પહેલાં આવે, ભરાય ત્યારે 4s પહેલાં ભરાય. જોજો, હું જે તમને સમજાવું છું એ બરોબર સમજજો દીકરાઓ અને દીકરીઓ. ભરાય ને ઇલેક્ટ્રોન આર્ગોન પછી ભરાવાનો વારો સીધો 4sનો આવે, પછી 3dનો આવે. કારણ કે ઓછી ઉર્જા ધરાવતા કક્ષકો છે એમાં ઇલેક્ટ્રોન પહેલાં ભરાય. ખ્યાલ આવે છે હું કહેવા માગું છું? અહીંયા 3dની ઉર્જા વધારે છે અને 4sની ઓછી, એટલે ભરાય પહેલાં 4sમાં, પણ દૂર થાય ત્યારે 4sમાંથી જ દૂર થાય. કેમ? તો કે 4sમાં n 4 થયો એટલે એ વધુ છે, કેન્દ્રથી દૂર વધુ, અને કેન્દ્રથી વધુ દૂર હોય એમ આકર્ષણ ઓછું. એટલે તમારે યાદ રાખવાનું, આકર્ષણ પ્રપોર્શનલ ટુ 1/n. નહીં, સોરી, n જેમ વધે એમ આકર્ષણ વધે.
તો ના 1/n રાઈટ વાત છે, મેં કીધી એ. એટલે તમારે અહીંયા એક બાબત પણ યાદ રાખવાની છે. આ n+n વાળું પૂછું છું એટલે તમને ખ્યાલ આવી ગયો છે આનો. તમારે એક બાબત અહીંયા યાદ રાખવાની છે કે આકર્ષણ કેન્દ્રનું proportional to 1/n, રાઈટ. એટલે તમારે જોવાનું છે કે જેમ n વધતો જાય એમ આકર્ષણ ઘટતું જાય. ઓકે, તો n અહીંયા 4s છે એટલે 4 થયો અને આ 3 થયો એટલે આ વધુ દૂર, આ નજીક. વધુ દૂર હોય તો એનું આકર્ષણ ઓછું, એટલે દૂર થાય ઇલેક્ટ્રોન 4s માંથી અને પાછા દાખલ થાય ત્યારે 4s માં દાખલ થાય. દાખલ થતી વખતે ઉર્જાનો તફાવત જોવામાં આવે અને દૂર થતી વખતે કેન્દ્રથી અંતર જોવાય. આ મગજમાં મરો ત્યાં સુધી ઘુસાડી દેજો. ઇલેક્ટ્રોનને દાખલ કરતી વખતે ઉર્જા તફાવત જોવાય અને ઇલેક્ટ્રોનને દૂર કરતી વખતે કેન્દ્રથી અંતર જોવાય. n જેમ મોટો એમ એ વધુ દૂર. ક્લિયર થઈ વાત? અહીંયા અટકીએ, બાકીની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં. પ્રથમ સંક્રાંતિ શ્રેણી. ચાલો, પ્રથમ સંક્રાંતિ શ્રેણીને તમે જાણો છો. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ તો આર્ગોનથી ચાલુ થાય. આર્ગોન 3d 1 to 10 અને 4s 1 to 2. આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવશે. ઓકે, હું તમને આની અંદર આની સિરીઝને કેમ યાદ રાખવાની એની આખી ટ્રીક બતાવું છું અને એ ટ્રીક પ્રમાણે તમારે કામ કરવાનું છે. ચાલો, પહેલા સિરીઝને તમારે આ રીતે યાદ રાખવાની છે. SCTI-VCr Mn ફેકોની CuZn. એટલે આ રીતના લખી દેવાની. SCTI-VCr Mn ફેકોની CuZn. પહેલી સિરીઝ છે એ સરળ છે, એકદમ યાદ રહી જાય. SCTI-VCr Mn ફેકોની CuZn. SCTI-VCr Mn ફેકોની CuZn. ઓકે, ચાલો, એની અંદર ક્રોમિયમ અને કોપર ઉપર સ્ટાર મારી દેવાનો, કારણ કે એની ઇલેક્ટ્રોન રચના વિચિત્ર છે. અને ઝીંકને ચોકડી મારી દેવાની, કેમ કે ઝીંકને પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું તત્વ ગણવામાં આવતું નથી. શું કામ નથી ગણવામાં આવતું એની આપણે ચર્ચા કરશું. ચાલો, હવે આની શરૂઆત પરમાણુ ક્રમાંક 21 નંબરથી થાય. એટલે અહીંયા આવશે 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 ને 30. 10 તત્વો થઈ ગયા. આ હતા એના પરમાણુ ક્રમાંક. ઇલેક્ટ્રોન રચનાની અંદર બધાની અંદર આર્ગોન કોમન, એટલે હું એક જ આર્ગોન લખું છું. ઓકે, આર્ગોન 18. ચાલો, હવે 3d અને 4s. 3d 4s 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 3d 4s. મારે ઇલેક્ટ્રોન ભરવાના છે એટલે S પહેલાં ભરાશે. રેડી? ચાલો, 18, 19, 20 અને 21. રેડી? 18, 19, 20, 21, 22, 20,
21, 22, 23. હવે કાયદેસર અહીંયા 24 આવે, પણ 24 વાળું કરતાં 25 વાળું વધુ સ્ટેબલ. એટલે અહીંયા રચના શું થઈ જશે? અહીંયા 4 આવવાની જગ્યાએ આવશે અહીંયા 1 અને અહીંયા 5. હવે પાછું નિયમ પ્રમાણે જ આવશે. અહીંયા 2, 20 ને 5, 25, 20 ને 6, 26, 20 ને 7, 27, 20 ને 8, 28, 20 ને 9, 29. પણ 9 લેવા કરતાં 10 લેવા વધુ સારા. એટલે અહીંયા 1 આવશે અને અહીંયા 10 આવશે. એટલે મેં સ્ટાર કર્યો એ વિચિત્ર રચના. ચાલો તો અહીંયા પણ એ જ પ્રમાણે હવે 2, 20 ને 10, 30. તો નિયમ તો સંક્રાંતિ તત્વનો એમ કહે છે કે એની ધરા અવસ્થામાં અથવા તો કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં. તો અહીંયા એની ધરા અવસ્થા જે છે એમાં 3D10 છે. એનો મતલબ એવો થાય કે કોપરને સંક્રાંતિ તત્વ કહેવાશે. કોપરને જો 3D10 છે એમાં, પણ ઝીંકને નથી કહેવાતું. કોપરને કહેવાય છે પણ ઝીંકને નથી કહેવાતું. એવું તમને કારણ પૂછાશે, તો એ કારણનો આપણે જવાબ આપવાનો છે. અને આની અંદર મહત્વની બાબત તમારે યાદ રાખવાની કે 3D4 અને 3D9 શક્ય નથી. કોણ શક્ય નથી? 3D4 અને 3D9. આ બે ઇલેક્ટ્રોન રચના 3D4 અને 3D9 શક્ય નથી. કારણ શું પૂછાશે? કોપરને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે પણ ઝીંકને ગણવામાં આવતું નથી. 2 માર્કનું કારણ આપણે જોશું. હવે જોવાની છે આની ઓક્સિડેશન અવસ્થા. તો એના માટે તમારે સિમ્પલ લોજિકને યાદ રાખવાનું છે ને એના પ્રમાણે આપણે જશું. તો સૌથી પહેલાં તમારે અહીંયા લખવાના છે 3. અહીંયા લખી દેવાના 3. પછી લખી દેવાના 2, 3, 4. 3, 2, 3, 4. પછી 2, 3, 4, 5. 2, 3, 4, 5. પછી તો હજી એક વધારો 2, 3, 4, 5, 6. પછી તો હજી એક વધારો એમએનમાં આવી ગયા 2, 3, 4, 5, 6, 7. હવે તો કે ઘટાડો 2, 3, 4, 5, 6. હવે તો કે ડબલ વાર ઘટાડો, એટલે કે તમારે 5 પણ નથી લેવાના. 2, 3, 4. હવે તો કે કોમન રાખો 2, 3, 4. હવે તો કે ઘટાડો +1 એટલે કે 1 અને 2. હવે તો કે 2. આ રીતના આ થઈ એની એટલી ઓક્સિડેશન અવસ્થા ધરાવે. એસસી 1 જ ધરાવે, ટીઆઈ 3 ધરાવીએ કે વી છે એ 4 ધરાવી શકે, ક્રોમિયમ 5 ધરાવી શકે. સમજે? આ ઓક્સિડેશન અવસ્થાઓ બધી પ્લસમાં છે. એમાં સ્ટેબલ કઈ? તો એની અંદર સ્ટેબલમાં તમારે ટેલિફોન નંબર યાદ રાખવાનો છે 344 236 27 23 23 344 344 થઈ ગયો. 344 236 236 23 23 23 222. વચ્ચે એક નંબર રહી ગયો, 1 મિનિટ. 236 27 23 23 222. ચાલો શું યાદ રાખશો? ટેલિફોન નંબર 344 236 27 23 23 222.
3 4 4 236, 3 4 4 236, 27 23 23 222. ઓકે, એટલી વસ્તુ તમને યાદ રહી જાય એટલે આમાંથી કોઈ પણ એમસીક્યુ પૂછાય એ તમને આવડે. એક કારણ છે એ હમણાં આપણે જોશું. તો આ હતી પ્રથમ સંક્રાંતિ શ્રેણી, જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d1 to 10, ફોરેસ 1 to 2. ક્રોમિયમ અને કોપર અપવાદિત છે. ઝીંકને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. 21થી ચાલુ થાય 30 સુધી આવે. ઇલેક્ટ્રોન પહેલાં ફોરેસમાં આપવાના, પછી 3Dમાં આપવાના. 3D4 અને 3D9 શક્ય નથી. ટેલિફોન નંબર છે 344236272323222. ઓકે, 344236272323222. આ રીતે યાદ રહેશે. તો આ હતી પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોનો ડાયાગ્રામ આખો આવી ગયો. હવે આપણે આગળ કારણ તરફ જઈએ. ચોપડીમાં કોયડો 8.1 છે, જે તમને કારણ સ્વરૂપે પૂછાય. એવું પૂછ્યું છે કે તમે કયા આધારે કહી શકો, તમે કયા આધારે કહી શકો કે ઝેડ બરાબર 21 એટલે કે એસસી સંક્રાંતિ તત્વ છે. પરંતુ ઝીંક સંક્રાંતિ તત્વ નથી. હવે ઘણી વખત તમને આમાં તત્વ ન આપે, ડાયરેક્ટ પરમાણુ ક્રમાંક આપે. એમ કે તમે કયા આધારે કહી શકો કે 21 નંબર ઝેડ બરાબર 21 સંક્રાંતિ તત્વ છે, પરંતુ ઝેડ બરાબર 30 સંક્રાંતિ તત્વ નથી. અટવાતા નહીં. અહીંયા ખાલી 21 આપે અને અહીંયા 30 આપે, અને અહીંયા 80 ની જગ્યાએ 29 પણ આપે. તો બેયના હું સમજાવીશ. ચોપડીમાં 80 આપ્યું છે પણ કોપર આપે 29, તો શું કરવાનું? તો તમારે એમ કહેવાનું કે એસસી ઝેડ બરાબર 21 અને ઝીંક આ બંનેની ઇલેક્ટ્રોન રચનાની વાત આપણે કરવાની. સૌથી પહેલાં બેયની શું લખી દેવાની? ઇલેક્ટ્રોન રચના. ચાલો, એસસી ઝેડ બરાબર 21 ઇલેક્ટ્રોન રચના. ચાલો, એની ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો આર્ગોન 18 અને 3D1 ફોરેસ 0. આવી ઇલેક્ટ્રોન રચના થશે એની કે ખોટી વાત? ખોટી વાત. 18 19 20 અને 21 થઈ ગયું. ચાલો, આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ? એસસીની. હવે એસસીની ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો સ્કેન્ડિયમ છે એ +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે છે. આ ઉપરાંત તેની કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થા જો લેવામાં આવે અથવા તો ન લેવામાં આવે તો પણ અહીંયા 3D કેવી છે? અપૂર્ણ છે. તમે એવું કહેશો કે સ્કેન્ડિયમ પરમાણુની ધરાવસ્થામાં 3D કક્ષકો અપૂર્ણ ભરાયેલી છે, તેથી તે સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે. લખવાનું આમ: એસસીની ધરાવસ્થામાં થ્રીડી કક્ષકો અપૂર્ણ ભરાયેલી છે. માટે તે
સંક્રાંતિ તત્વ છે. તો ઘણા પ્રશ્ન થાય સાહેબ એની તો સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોન રચના સ્ટેબલ Sc+3 છે. રેડી? Sc+3. જો Sc+3 થાય તો 3 ઇલેક્ટ્રોન ગુમાવવાના રહે, તો 4s ના 2 જતા રહે, અને 3d નો 1 થાય તો એ આર્ગોન બની જાય. આવું થાય. 3d 0, 4s 0. તો આપણને વ્યાખ્યામાં એમ કીધું છે કાં તો ધરાવસ્થા જોવાની અથવા એની કોઈ એક ઓક્સિડેશન અવસ્થા જોવાની. તો Sc+3ની જગ્યાએ હું જોઈશ Sc+2. જો હું Sc+2 જોવા જાઉં તો અહીંયા 3d 1 રહેશે, પણ એની સ્ટેબલ ઓક્સિડેશન અવસ્થા +3 છે. તો ત્યાં આપણે એવું ઇન્ડિકેટ કરવાનું છે કે ત્યારે કઈ અવસ્થા જો Sc+3 હોય તો તમારે એને સંક્રાંતિ તત્વમાં ગણી શકાય નહીં. પણ ધરાવસ્થાની ગણતરી પણ કીધી છે ને, 2 શબ્દ વાપરેલા હતા, ધરાવસ્થા અથવા શબ્દ છે, કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થા. હવે આની કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થા એટલે માત્ર સ્ટેબલ છે એ જ લેવી એવું નહીં. હા, કોઈ પણ લઈ શકાય. તો આની હું કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થા લઉં, જેમ કે હું Sc+1 લઉં તો મને અહીંયા ઇલેક્ટ્રોન રચના આવી મળશે, અહીંયા 1 મળશે અને અહીંયા 1 મળશે, 18, 19 ને 20. તો ત્યારે તે પાછું સંક્રાંતિ તત્વ થાય. પણ Sc+3 આવશે તો સંક્રાંતિ તત્વ, આમ તો એને સંક્રાંતિ તત્વ ગણવામાં જ આવે છે, સિરીઝમાં એને લેવામાં જ આવે છે. રાઈટ? એટલે Sc પૂછાય એટલે ક્યારેય પણ એવું નથી કહેવાનું તે સંક્રાંતિ તત્વ નથી, સંક્રાંતિ તત્વ જ છે. રાઈટ? પણ તમારા મનમાં આવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો એનું સમાધાન આ છે, ધરા અવસ્થા અથવા તો એક ઓક્સિડેશન અવસ્થા. ચાલો, હવે એની સામે તમારે કોના વખાણ કરવાના છે? ઝીંકના. તમારે ઝીંકમાં એમ કહેવાનું કે Zn ની ઇલેક્ટ્રોન રચના, Zn30 ઇલેક્ટ્રોન રચના, આર્ગોન, 3d અને 4s, આ 20 થયા અને અહીંયા 10 થઈ ગયા. રેડી? તો અહીંયા તમે જુઓ તો ઝીંકની અંદર જોવા જઈએ તો ઝીંક પરમાણુની ધરાવસ્થાની અથવા તો કોઈ એક ઓક્સિડેશન અવસ્થા Zn+2 લઈ લો. ચાલો, આ ઝીંકની થાય. હવે લઉં છું Zn+2 એટલે 28 ઇલેક્ટ્રોન રચના, આર્ગોન, 3d10, 4s 0. હવે તમારે નીચે વાક્ય લખવાનું, આમ અહીં ઝીંક પરમાણુની ધરાવસ્થામાં તેમજ તેની ઓક્સિડેશન અવસ્થા +2માં Znની ધરાવસ્થામાં અને +2 ઓક્સિડેશન અવસ્થામાં 3d કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. 3d10 છે અને માટે તેને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. ઓકે? હવે કોપર પૂછાય તો મારે ખાલી અહીંયા ફેરફાર કોનો લખવાનો? કોપરનો. Sc કાઢી નાખવાનું, હું અહીંયા લખી દઉં કોપર, Cu, અહીંયા આવશે 29. રાઈટ? કોપર 29 અને એની સામે ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો અહીંયા આવે 10, અહીંયા 1, 19 અને 10, 29. તો તમારે એમ કહેવાનું છે કે કોપરની ધરા અવસ્થામાં 3d10 છે. રાઈટ? કોપરની ધરા અવસ્થામાં 3d10 છે, માટે તે સંક્રાંતિ તત્વ ગણી ન શકાય. પરંતુ તેની ઓક્સિડેશન અવસ્થા Cu+2
ઝેડ બરાબર 27. ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d9 4s 0. પરંતુ તેની +2 ઓક્સિડેશન અવસ્થામાં 3d9 અપૂર્ણ બને છે, આમ તે સંક્રાંતિ તત્વ છે. બસ એટલું ચેન્જીસ કરવાનું જો તમને આવી રીતના પૂછાય તો. બોલો આવડે? જો તમને એસસી થી પૂછાય તો સામાન્ય લખાણ લખી દેવાનું કે એસસી ઝેડ બરાબર 21, ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d1 અને 4s2. રાઈટ. 3d1 અપૂર્ણ હોવાથી તે સંક્રાંતિ તત્વ છે. જ્યારે ઝેડએનની ઇલેક્ટ્રોન રચના અને Zn+2ની ઇલેક્ટ્રોન રચનામાં 3d10 ધરા અવસ્થામાં અને +2 ઓક્સિડેશન અવસ્થામાં ભરાયેલી રહે છે, સંપૂર્ણ છે, આમ તે સંક્રાંતિ તત્વ ગણી શકાય નહીં. કોપરની બાબતમાં પૂછાય તો કોપરનું કહેવાનું કે એમાં સંક્રાંતિ તત્વની ઇલેક્ટ્રોન રચના છે પણ Cu+2ની અંદર નથી, પરિણામે તે સંક્રાંતિ તત્વ છે. રાઈટ. અહીંયા કારણ પૂરું. આગળ વધીએ.